તો હવે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર મજૂરને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતના પૂર્ણા રાજ ટેક્સટાઇલ માર્કેટનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં બિલ્ડર, મેનેજર અને મળતિયાઓએ મજૂરોને માર માર્યો હોવાનો કિસ્સો સુરતથી સામે આવ્યો છે। પૂર્ણા પોલીસે કાર્યવાહી કરી 4 ઇસમની ધરપકડ પણ કરી લીધી છે। ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। મજૂરોના વિફરેલા ટોળાઓને બિલ્ડરની ઓફિસમાં આગ લગાવી હોવાનું પણ જાણવા મળ્યું। આગ લાગતા પૂર્ણા પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તેમના દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં પણ આવી ચૂક્યો હતો। તો આ ઘટના અત્યારે સુરતથી પૂર્ણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। દિવ્યેશ, સમાચાર સામે આવી રહ્યા છે, એ મજૂરોને માર માર્યા હોવાની ઘટના સામે આવે છે, શું કહેશો આપ? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર ઘટના છે તે સુરતના પૂર્ણા રાજ ટેક્સટાઇલ માર્કેટની છે અને રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અગાઉ જે પ્રકારે બિલ્ડરો દ્વારા ક્યાંક ને ક્યાંક જે મજૂરો જે પોટલા ઉચકતા હોય છે તે મજૂરો સાથે મારામારીની ઘટના સામે આવી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો। જોકે ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે 4 જેટલા ઈસમો જે માર મારનાર હતા તેમની ધરપકડ કરી હતી। જે દરમિયાન આ 4ની ધરપકડ થઈ હતી, ત્યારબાદ તેમનો ક્યાંક ને ક્યાંક જામીન મળ્યા હતા અને ત્યારબાદ પણ આ વિફરેલું ટોળું જે છે તે આજે ફરીથી બિલ્ડરની ઓફિસ પાસે પહોંચ્યું હતું ને ત્યારે પણ ચકમક જરી હતી। તેથી તમામ વિફરેલા ટોળાએ જે બિલ્ડરની જે ઓફિસ હતી તે બિલ્ડરની ઓફિસમાં આગ ચંપી કરી હતી અને આગ લગાડી દીધી હતી। આ સમગ્ર મામલે તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। આ જે વિફરેલું ટોળું છે તેમણે આખી ઓફિસ આગ ચાંપી દીધી હતી, જેથી કરી અને ઓફિસમાં પણ માલ બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે કહી શકાય કે સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ પૂર્ણા પોલીસે હાથ ધરી છે। જે પ્રકારે જે મજૂરોને માર મારવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આ મજૂરો દ્વારા આ ઓફિસ જે છે તે સળગાવી દેવાની આખો જે કારસો સમગ્ર જે ઘટના બની છે તે સમગ્ર ઘટનામાં હાલ પૂર્ણા પોલીસે મોરચો સંભાળ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જી દિવ્યેશ, માહિતી આપવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। પૂર્ણા પોલીસ દ્વારા 4 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે। મજૂરોને માર માર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અત્યારે મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર નગરપાલિકા હવે ભૂગર્ભ ગટર વેરો વસૂલશે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। હાલમાં લેવાતા વેરામાં ભૂગર્ભ ગટર વેરાનો સમાવેશ નથી કરવામાં આવ્યો, જે હવે સમાવેશ કરવામાં આવશે। મહેસાણા શહેરમાં વસતા નાગરિકોને નગરપાલિકાએ તાકીદ પણ કરી છે। 25 માર્ચ સુધીમાં નાગરિકોને ભૂગર્ભ ગટર જોડાણ રેગ્યુલર કરી લેવા તાકીદ પણ કરવામાં આવી છે। 25 માર્ચ પછી આવા જોડાણ માટે નગરપાલિકા 5000 દંડ પણ વસૂલ કરી શકે છે। મહેસાણા નગરપાલિકા હવે ભૂગર્ભ ગટર વેરો વસૂલશે તેવું અત્યારે તેના દ્વારા નાગરિકોને તાકીદ કરવામાં આવી રહી છે। હાલમાં લેવાતા વેરામાં ભૂગર્ભ ગટર વેરાનો સમાવેશ નથી કરવામાં આવતો, ત્યારે મહેસાણામાં વસતા નાગરિકોને નગરપાલિકાએ તાકીદ કરી છે, જાણકારી આપી દીધી છે। 25 માર્ચ સુધીમાં નાગરિકોને ભૂગર્ભ ગટર જોડાણ રેગ્યુલર કરી લેવા માટેની તાકીદ કરવામાં આવી છે। 25 માર્ચ પછી આવા જોડાણ માટે નગરપાલિકા 5000 રૂપિયાનો દંડ પણ વસૂલ કરશે તેવું જાણવા મળ્યું। મહેસાણા નગરપાલિકા હવે ભૂગર્ભ ગટર વેરો વસૂલશે, તેમના દ્વારા નાગરિકોને જાણકારી આપવામાં આવી છે। હાલમાં લેવાતા વેરામાં ભૂગર્ભ ગટર વેરાનો કોઈપણ પ્રમાણે સમાવેશ કરવામાં નથી આવતો, ત્યારે મહેસાણામાં વસતા નાગરિકોને નગરપાલિકાએ આ વસ્તુની જાણકારી પણ આપી છે, તાકીદ કરી છે। 25 માર્ચ સુધીમાં નાગરિકોને ભૂગર્ભ ગટર જોડાણ રેગ્યુલર કરી લેવા માટે જાણકારી અપાઈ। 25 માર્ચ પછી આવા જોડાણ માટે નગરપાલિકા 5000 રૂપિયાનો દંડ છે તે વસૂલ કરશે। તો આ સમાચાર અત્યારે મહેસાણાથી। મહેસાણા નગરપાલિકા હવે ભૂગર્ભ ગટર વેરો વસૂલ કરશે।